વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટ 2024ના 78માં સ્વતંત્રતા દિવસ પર સતત 11મી વખત લાલ કિલ્લા પરથી તિરંગો ઝંડો ફરકાવ્યો હતો. આ વખતે તેમણે 1 કલાક 38 મિનિટનું ભાષણ આપ્યું હતું. પીએમ મોદી સ્વતંત્રતા દિવસ પરના ભાષણમાં અનેક મુદ્દા ઉઠાવ્યા હતા, જેમાં મુખ્ય વિષય તરીકે 6G, યુસીસી, વન નેશન વન ઇલેક્શન, મેડિકલ ક્ષેત્રે ભારતની પ્રગતિ અને બાંગ્લાદેશમાં હિન્દુઓની ચિંતા વિશે વાત કરી હતી. આજે ભારત 15 ઓગસ્ટ 2024ના રોજ 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. આજે દેશભક્તિ સાથે જોડાયેલા ઘણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સવારે નવી દિલ્હીના લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધ્વજવંદન કરીને રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. નોંધનીય છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલે 18 કરોડના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ કર્યું હતું. રાજ્યપાલની ઉપસ્થિતિમાં વિકાસના કામોના ઈ-લોકાર્પણ કરવામાં આવ્યા હતા. આજે આ પ્રસંગે ખેડા સાંસદ, જિલ્લાના ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા મધ્યસ્થ જેલમાંથી કેદીઓના મ્યુઝિકલ આલ્બમ સુરીલી આઝાદીનું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોન્ચ કરવામાં આવ્યું હતું. જેલના વડા ડોક્ટર KLN રાવ અને વડોદરા મધ્યસ્થ જેલ અધિક્ષક ડોક્ટર નિધિ ઠાકુરના માર્ગદર્શન હેઠળ શહેરની આર્ટ ઓરિજિનલ સંસ્થા અને MS યુનિવર્સિટી વડોદરાના સંયુક્ત પ્રયાસોથી આ મ્યુઝિકલ આલ્બમ બનાવવામાં આવ્યો છે. આ આલ્બમની ખાસ વિશેષતા એ છે કે આલ્બમમાં કુલ 5 ગીતો જેલના પાકા કામના કેદી કિરીટભાઈ ખરાદી દ્વારા લખવામાં આવ્યા છે. આ મ્યુઝિકલ આલ્બમમાં દીકરી વિદાયનું, મહારાજ સયાજીરાવ ગાયકવાડ, વડોદરાની માટીની ખુશ્બુ, લાડલી બહેન તેમજ ભગવાન શ્રી રામ વિષય ઉપર ગીતોની સુંદર રચના કરવામાં આવી છે. વડોદરાના મારેઠા ગામમાં ભેંસના તબેલામાં 12 ફૂટનો મહાકાય મગર ધસી આવ્યો હતો અને મરેલા ભૂંડની મિજમાણી માણી રહ્યો હતો. આ સમયે સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમ પહોંચીને મગરનો રેસ્ક્યુ કર્યો હતો. આ મગરને રેસ્ક્યુ કરવામાં 3.5 કલાકનો સમય લાગ્યો હતો. વડોદરાના છેવાડે આવેલા મરાઠે ગામમાં આવેલ રબારી ફળિયામાંથી સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના સંદીપસિંહને ફોન આવ્યો હતો કે મારેઠા ગામ પાસે મોટો મગર આવી ગયો છે, જેથી વન વિભાગના જિગ્નેશ પરમાર અને શૈલેષ રાવલ સહિતની ટીમ દોડી ગઈ હતી અને સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના કાર્યકરો સાથે મળીને ભારે જહેમતો બાદ 12 ફૂટના મગરનો રેસ્ક્યુ કર્યો હતો અને વન વિભાગ દ્વારા લઈ જવામાં આવ્યો હતો. અમદાવાદથી મુંબઈ જઈ રહેલી ડબલ ડેકર ટ્રેનને સુરત નજીક અકસ્માત નડ્યો હતો. પેસેન્જરો ભરેલી ડબલ ડેકર ટ્રેનના ડબ્બા સુરત નજીક છૂટા પડી ગયા હતા, જેથી મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતની જાણ રેલવેના ટેકનિકલ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. હાલ રેલવેની ટેકનિકલ ટીમ નિરીક્ષણ કરી રહી છે કે કઈ રીતે ટ્રેનના ડબ્બા છૂટા પડી ગયા હતા. હાલમાં ટેકનિકલ ખામીને લીધે ટ્રેનના ડબ્બા છૂટા પડી ગયા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. સુરતમાં એક અનોખી અંતિમ યાત્રા નીકળી હતી. 95 વર્ષે માતાનું નિધન થતાં 7 પુત્રો અને 8 પુત્રીના પરિવારે ઢોલ નગારા સાથે વાજતે ગાજતે અંતિમ યાત્રા કાઢી હતી, જેમાં મોટી સંખ્યામાં પરિવારજનો, સ્નેહીજનો અને સંબંધીઓ પણ જોડાયા હતા. આ અંતિમ યાત્રા લોકો માટે કુતૂહલ અને ચર્ચાનો વિષય બની ગઈ હતી. છેલ્લા ઘણા વર્ષોથી સત્ય શોધક સભા અને અંધશ્રદ્ધા નિવારણ સાથે સંકળાયેલા મધુભાઈ કાકડિયાના 95 વર્ષીય માતાનું નિધન થયું હતું. મધુભાઈ કાકડિયા 7 ભાઈઓ અને 8 બહેનોનો બહોળો પરિવાર ધરાવે છે. માતાના મૃત્યુનો શોક મનાવવાને બદલે મૃત્યુને મંગલમય બનાવવાનો નિર્ધાર કર્યો હતો અને સૌ કોઈ તેમાં જોડાયા હતા. દેવી દશામાતાના તહેવારની ઉજવણી દર વર્ષે સુરતમાં ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. લોકોની મા દશામા પ્રત્યેની શ્રદ્ધા દિવસે ને દિવસે વધી રહી છે, પરંતુ દર વર્ષની જેવું જ આ વર્ષે પણ કેટલાક નાસમજ ભક્તો દ્વારા દેવી દશામાની મૂર્તિ શહેરની વિવિધ નહેરો અને જાહેર રસ્તાઓ પર લોકોની ધાર્મિક લાગણી દુભાય તે પ્રકારે દશામાની મૂર્તિ રઝળતી હાલતમાં મૂકી ગયા હતા.
સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશિષ સૂર્યવંશીએ જણાવેલ કે અમારી સંસ્થા છેલ્લા 8 વર્ષથી ગણેશજી અને દશામાની આવી અર્ધ વિસર્જિત પ્રતિમાઓને ઉઠાવી શ્રદ્ધાભેર દરિયામાં પુનઃ વિસર્જનની કામગીરી કરવામાં આવે છે. સંસ્થા દ્વારા શહેરમાં દર વર્ષે લોકજાગૃતિના કાર્યક્રમ તેમજ વહીવટી તંત્રને પણ આવું થયું હોય તો તેની પર રોક લગાવવા સૂચનો કરતા આવ્યા છે. સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા એન્ડ એનિમલ હોસ્ટેલના ગૌસેવકો દ્વારા શહેરમાં આવેલ નહેર, જાહેર રસ્તાઓ, તળાવ પાસેથી 300થી વધુ રઝળતી અર્ધ વિસર્જિત દેવી દશામાતાની પ્રતિમાઓનું દરિયામાં પુનઃ વિસર્જન કરવામાં આવ્યું. સુરતમાં 25 વર્ષીય રાષ્ટ્રપ્રેમી યુવાનનું વિશ્વ અંગદાન દિવસના રોજ અંગદાન કરવામાં આવ્યું હતું. 25 વર્ષીય યુવકના અંગદાનના પગલે 5 લોકોને નવજીવન મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ 25 વર્ષીય યુવક તિરંગા યાત્રામાં ભાગ લેવા માટે ગયો હતો અને ત્યારબાદ ત્યાંથી પરત ફરતા સમય તેને અકસ્માત નડ્યો હતો. ત્યારબાદ તેને બ્રેન ડેડ જાહેર કર્યો હતો. તેના પરિજનો દ્વારા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન મારફતે અંગદાનનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તાપી જિલ્લાના નિઝર પોલીસ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક IN પરમારની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગતરોજ નિઝર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કુકરમુંડા તાલુકાના તાપી કિનારે આવેલું જૂના હથોડા ગામ ખાતે ચાલતી ગેરકાયદેસર દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર નિઝર પોલીસ ઇન્સ્પેક્ટરના પોલીસ ઇન્સ્પેક્ટર વિજયભાઈ પટેલ દ્વારા પોલીસ જવાનો GRTAના માણસો સાથે રેડ કરવામાં આવી હતી. જેમાં જૂના હથોડા ગામના 12 જેટલા ઈસમોના કબજાના 200 લીટરવાળા પ્લાસ્ટિકના અલગ અલગ 36 જેટલા ડ્રમમાં અંદાજિત રૂપિયા 14,400ના ગોળ, મહુડાના ફૂલોના મિશ્રણવાળું રાસાયણિક આશરે 7,200 લીટર પ્રોહીનો મુદ્દામાલ ઝડપી પાડી સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો. તાપી જિલ્લાના જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અને પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને 78મા સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પરેડ નિરીક્ષણ સહિત NCC કેડેટ્સ, મહિલા પોલીસ, જિલ્લા પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો દ્વારા તિરંગાને સલામી અપાઈ હતી. તેમજ વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. વિવિધ શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી હતી. પોલીસ જવાન અને ડોગ હેન્ડલર પોલીસ જવાનો ડોગ માઇલો અને પિંકી ડોબરમેન પાસે વિવિધ કરતબો કરાવ્યા હતા. આ ડોગ હેન્ડલર પરેડ મહાનુભાવો સહિત નાગરિકો અને બાળકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી VN શાહ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ તેમજ વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ, બાળક સહિત જાહેર જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.